નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું ચેપ્ટર 14 અવચેતન અને ઊંઘના ચમત્કાર. પ્રત્યેક મનુષ્ય 24માંથી 8 કલાક એટલે કે પોતાના ત્રીજા ભાગની જિંદગી સૂવામાં વિતાવે છે. આ જીવનનો અતૂટ નિયમ છે. ઊંઘ એક દૈવિક નિયમ છે અને આપણી ઘણી સમસ્યાઓના ઉત્તર આપણને ગાઢ ઊંઘમાં મળે છે. ઘણા લોકોનું માનવું છે કે તમે દિવસભર કામ કરવાથી થાકી જાઓ છો, માટે તમે શરીરને આરામ આપવા માટે ઊંઘો છો અને સૂતા સમયે શરીરની મરામતની પ્રક્રિયા ચાલતી રહે છે. આ માત્ર વહેમ છે. ઊંઘમાં શરીર ક્યારેય આરામ નથી કરતું. સૂતા સમયે પણ તમારું દિલ, ફેફસા અને દરેક મહત્વપૂર્ણ અંગ કામ કરતા રહે છે. પરંતુ તમે સૂતા પહેલા જમો છો તો જમવાનું પચી જાય છે અને પોષક પદાર્થ દરેક અંગો સુધી પહોંચી જાય છે. તમારી ત્વચા પરસેવો ઉત્પન્ન કરે છે, હાથના નખ અને વાળ વધે છે. આ પ્રકારે તમારું અવચેતન મન ક્યારેય પણ આરામ નથી કરતું. તે હંમેશા સક્રિય અને તમારી બધી મહત્વપૂર્ણ શક્તિઓને નિયંત્રિત કરે છે. ઊંઘમાં ઉપચારક પ્રક્રિયા વધુ તેજીથી કામ કરે છે, કારણ કે તમારું ચેતન મન કોઈ વ્યવધાન નથી નાખતું. તમારા પ્રશ્નોના ઉલ્લેખનીય ઉત્તર તમને ઊંઘમાં જ મળે છે. આપણે કેમ સૂઈ જઈએ છીએ? તમે જાણતા જ હશો કે ઊંઘ વિશે ગંભીર શોધ કરનાર આરંભિક વૈજ્ઞાનિક શોધકર્તાઓમાં ડોક્ટર જ્હોન બિજેલોનું નામ ઉલ્લેખનીય છે. તેમણે બતાવ્યું કે રાત્રે સૂતા સમયે આંખ, કાન, નાક અને ત્વચાની નીચે તંત્રિકાઓથી તમને સતત સંવેગ મળતા રહે છે. મસ્તિષ્કનું તંત્રિકા સંચાર તંત્ર પણ ઘણું સક્રિય રહે છે. ડોક્ટર બિજેલોની શોધનો નિષ્કર્ષ આ પુસ્તકમાં આપેલ જાણકારીથી ઘણો મળતો આવે છે. આત્માનો અધિક ઉત્કૃષ્ટ ભાગ અમૂર્તતાથી આપણી અધિક ઉચ્ચ પ્રકૃતિથી એકાકાર થઈ જાય છે અને દેવતાઓના જ્ઞાન તથા પૂર્વ જ્ઞાનમાં હિસ્સેદાર બને છે. તમે જુઓ છો કે દિવસભર તમારું ચેતન મન ચિંતાઓ, સંઘર્ષ અને વિવાદોમાં ફસાયેલું રહે છે. તેને સમય સમય પર ઇન્દ્રિયોના પ્રમાણ અને યથાર્થવાદી જગતથી દૂર હટાવવાની તથા અવચેતન મનની આંતરિક બુદ્ધિમત્તાથી મૌન સંપ્રેષણ કરવાની જરૂર હોય છે. માર્ગદર્શન, શક્તિ અને અધિક જ્ઞાનનો દાવો કરીને તમે જીવનના પ્રત્યેક ક્ષેત્રની પ્રત્યેક મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ થશો અને પોતાની દૈનિક સમસ્યાઓને ઉકેલવામાં પણ. ઇન્દ્રિય પ્રમાણમાં અને રોજબરોજના શોરબકોર અને દુવિધાથી નિરંતર રૂપથી હટવાનું ઊંઘનો એક પ્રકાર છે. એટલે તમે વિશ્વ માટે ઊંઘો છો અને પોતાના અવચેતન મનની બુદ્ધિમત્તા તથા શક્તિ માટે જાગૃત થાવ છો. તમે જોયું હશે કે ઊંઘની કમી કોઈને પણ ચીડચીડિયો, તુનક મિજાજી અને નિરાશાવાદી બનાવી દે છે. આ તથ્યથી પણ ઇનકાર નથી કરી શકતો કે માણસે સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા 6 કલાકની ઊંઘની જરૂર હોય છે. મોટાભાગના મનુષ્યને તેથી વધારે ઊંઘની જરૂરત હોય છે. જે મનુષ્ય વિચારે છે કે તે આનાથી ઓછામાં કામ ચલાવી શકે છે, તે સ્વયંને મૂર્ખ બનાવી રહે છે. શોધકર્તાઓએ ઊંઘની પ્રક્રિયાઓ અને ઊંઘની કમીમાં ઘણી શોધ કરી છે. નિષ્કર્ષ કાઢ્યો છે કે કેટલાક મામલામાં નર્વસ બ્રેકડાઉનથી પહેલા ગંભીર અનિદ્રા રોગ પ્રગટ થાય છે. જો ઊંઘ દરમિયાન તમે આધ્યાત્મિક રૂપથી તાજગીભર્યા થવા ઈચ્છતા હો તો જીવનમાં ખુશી અને સ્ફૂર્તિ લાવવા માટે પર્યાપ્ત ઊંઘ અનિવાર્ય છે. હવે સવાલ ઉઠે છે કે આપણે ઊંઘની જરૂર કેમ છે? ઊંઘ ન મળવાના કારણે શું થાય છે? 1964માં રેન્ડી ગાર્ડનર નામના 17 વર્ષના બાળકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે જાગવાનો પ્રયત્ન કર્યો. તે 264 કલાક એટલે કે સતત 11 દિવસ સુધી જાગતો રહ્યો. પછી પરીક્ષણમાં સ્પષ્ટ થયું કે તેને કોઈ સ્થાનીય નુકસાન થયું ન હતું. તદુપરાંત જ્યારે તે સ્વયંને જબરજસ્તીથી જગાવી રહ્યો હતો તો તેના વિચારવાની પ્રક્રિયામાં કમી આવી ગઈ. તેના શબ્દોનું ઉચ્ચારણ અસ્પષ્ટ થઈ ગયું. તેની યાદશક્તિમાં પણ ગડબડ થઈ ગઈ. પછીથી તેને દ્રષ્ટિભ્રમ પણ થવા લાગ્યો. એમ તો લાંબા સમય સુધી ઓછી ઊંઘ લેનાર મનુષ્યને મોટાભાગે ખરાબ પરિણામ નથી મળતા. નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનના અનુસાર ઊંઘ સંબંધી સમસ્યાઓના કારણ પ્રત્યેક વર્ષે 2 લાખ દુર્ઘટનાઓ ઘટે છે. 5માંથી 1 ડ્રાઈવર ગાડી ચલાવતા સમયે ક્યારેક ઝબકી લે છે. તે કારણથી દિવસના બદલે રાત્રે દુર્ઘટનાની આશંકાઓ 5 થી 10 ગણી વધી જાય છે. વોલેન્ટિયર્સની સાથે કરેલ પ્રયોગથી ખબર પડી કે થાકેલું મસ્તિષ્ક ઊંઘ માટે એટલું વ્યાકુળ રહે છે કે તે તેને મેળવવા માટે કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર રહે છે. પ્રયોગ દરમિયાન કેટલાક લોકોની ઊંઘની કમી બાદ વોલેન્ટિયર્સ હળવી ઝબકી લેવા આવ્યા. એવું 1 કલાકમાં 3 થી 4 વાર થયું. આ દરમિયાન અસલી ઊંઘની જેમ તેમની પાપણો બંધ થઈ જતી હતી અને એમના મસ્તિષ્કના તરંગો ધીમા થઈ જતા હતા. પહેલા તો આ ઝબકીઓ સેકન્ડના હિસ્સા સુધી સીમિત રહી.
પરંતુ જ્યારે ઊંઘની કમીના કલાકો વધતા ગયા તો આ ઝબકીઓ વધુ વાર આવી અને વધુ વાર ચાલતી રહી. ભલે વોલન્ટિયર્સ તોફાનમાં હવાઈ જહાજ ચલાવી રહ્યો, પરંતુ તે કેટલીક અતિ કિંમતી સેકન્ડની ઝબકીનો પ્રતિરોધ કરી શકતો ન હતો. સેન્ડ્રા એફ લોસ એન્જલસની એક યુવા મહિલા મોટાભાગે રેડિયો પર મારા ભાષણ સાંભળે છે. તેણે મને જણાવ્યું કે તેને ન્યૂયોર્ક સિટીમાં એક નોકરીનો પ્રસ્તાવ મળ્યો, જ્યાં તેને વર્તમાનથી બમણો પગાર આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. તે નિર્ણય કરી શકતી ન હતી કે નવી નોકરી સ્વીકાર કરે કે નહીં. તેણે સૂતા પહેલા આ શબ્દોમાં પ્રાર્થના કરી, મારા અવચેતન મનનું રચનાત્મક જ્ઞાન જાણે છે કે મારા માટે શું સૌથી સારું છે. તેની પ્રવૃત્તિ હંમેશા જીવનની તરફ છે અને તે મને સાચો નિર્ણય જણાવશે, જેનાથી મને અને દરેક સંબંધિત મનુષ્યોને લાભ પહોંચશે. હું એ જવાન માટે આભાર વ્યક્ત કરું છું જેને હું જાણું છું કે તે મને મળશે. તેણે સૂતા સમયે આ સરળ પ્રાર્થનાને હાલરડાની જેમ વારંવાર પુનરાવર્તિત કરી. સવારે તેને પ્રબળ અનુભવ થયો કે તેણે નવી નોકરીના પ્રસ્તાવનો સ્વીકાર ન કરવો જોઈએ. તેણે તેને નકારી દીધો. પછીથી ઘટનાઓએ તેના આંતરિક અનુભવને યોગ્ય સાબિત કર્યો, કારણ કે કેટલાક મહિના પછી જ એ કંપનીનું દેવાળું નીકળી ગયું. ચેતન મન યથાર્થવાદી તથ્યોના મામલામાં સાચું હોઈ શકે છે. જોકે અવચેતન મનની સહજ બોધની ક્ષમતાને કંપનીની સમસ્યાની જાણ હતી, તે માટે તેણે તેને યોગ્ય ચેતવણી આપી. જો તમે સૂતા સમયે સાચા કર્મ માટે પ્રાર્થના કરો છો, તો અવચેતન મનની બુદ્ધિમત્તા તમને નિર્દેશ આપી અને તમારી રક્ષા કરી શકે છે. ઘણા વર્ષો પહેલા મને સુદૂર પૂર્વમાં આર્થિક રૂપથી ઘણો આકર્ષક પ્રસ્તાવ મળ્યો, પરંતુ સૌથી પહેલા મેં માર્ગદર્શક અને યોગ્ય નિર્ણય માટે પ્રાર્થના કરી. મારી અંદરની અસીમિત બુદ્ધિમત્તા બધું જ જાણે છે. જ્યારે ઉત્તર મળશે તો હું તેને ઓળખી લઈશ. મેં સૂવા જતા પહેલા આ પ્રાર્થનાને વારંવાર હાલરડાની જેમ પુનરાવર્તિત કરી. તે રાત્રે મેં એક સપનું જોયું, જેમાં એક જૂનો મિત્ર મારી પાસે આવ્યો. તેના હાથમાં એક સમાચાર પત્ર હતું અને તે બોલ્યો, આ હેડલાઇનને વાંચો. જાઓ નહીં. સમાચાર પત્રની હેડલાઇન હિંસા, ઉપદ્રવ અને યુદ્ધની ખબરોથી ભરેલી હતી, જે થોડા સમય બાદ એ જ વિસ્તારમાં થયા જ્યાં મારે જવાનું હતું. તમે જાણો છો કે તમારું અવચેતન મન દરેક વાત સમજે છે અને જાણે છે. તમારું ચેતન મન તત્કાળ તે વાતોને માની લેશે. મેં હમણાં જે સ્વપ્ન વિશે જણાવ્યું છે તેણે મને નિશ્ચિત રૂપથી ભારે જોખમવાળી સ્થિતિમાં જતા રોકી લીધો. મારા અવચેતને પોતાની ચેતવણી એક એવા મનુષ્યના માધ્યમથી આપી જેની ઉપર હું ભરોસો કરતો હતો અને સન્માન કરતો હતો. કેટલાક લોકોને આ ચેતવણી સપનામાં આપી શકે છે. તે લોકોને અહીં અને ત્યાં ન જવા માટે કહે છે અને ચેતવણીનું કારણ જણાવે છે. કેટલીક વાર તમારું અવચેતન તમારા જાગતા સમયે પણ તમને ચેતવણી આપતું રહે છે. તમને લાગે છે કે તમે તમારી મા અથવા અન્ય કોઈ પ્રિયજનોનો અવાજ સાંભળ્યો છે. તમે ઊભા રહીને પાછળ જુઓ છો અને તેના સ્ત્રોતની તપાસ કરો છો. પછીથી તમને લાગે છે કે તમે એ જ રસ્તા પર આગળ ગયા હો તો બારીમાંથી પડનાર સામાન્ય તમારું માથું ફાટી જાય. જેમ કે તમે જાણો છો કે તમારું ભવિષ્ય તમારા આદતરૂપી વિચારનું પરિણામ છે, માટે તે પહેલાથી જ તમારા મનમાં છે, જ્યાં સુધી કે તમે તેને પ્રાર્થના દ્વારા બદલી ના શકો. આ જ પ્રકારે દેશનું ભવિષ્ય પણ દેશવાસીઓની સામૂહિક અવચેતનામાં છે. તે સપનામાં કંઈ પણ અજીબ નથી, જેને મેં અખબારોની સુર્ખીઓમાં જોયું હતું. જોકે એ ઘટનાઓ તે સમય સુધી ઘટી ન હતી, પરંતુ એ ઘટનાઓ તો એ લોકોના મનમાં પહેલાથી જ ઘડાયેલી હતી જેમણે એનું ષડયંત્ર રચ્યું હતું. તેમની દરેક યોજનાઓ પહેલેથી જ મહાન રેકોર્ડિંગ યંત્ર એટલે કે શાશ્વત મનમાં સામૂહિક અવચેતન પર અંકિત હતી. આવતીકાલની ઘટના પહેલાથી જ અવચેતન મનમાં છે. આગળના સપ્તાહ અને આગળના મહિનાની પણ છે. તેમને ઘણા અતિન્દ્રિય અથવા પરાભૌતિક મનુષ્ય દ્વારા ગ્રહણ કરી શકાય છે. જો તમે પ્રાર્થના કરવાનો નિર્ણય કરો તો તમારી સાથે કોઈ બરબાદી અથવા ત્રાસદી ન થઈ શકે. કોઈ પણ વસ્તુ પહેલાથી જ નિશ્ચિત નથી. તમારો માનસિક દ્રષ્ટિકોણ, જેવી રીતે તમે વિચારો, અનુભવો અને વિશ્વાસ કરો છો, તે તમારું ભાગ્ય નિર્ધારિત કરે છે. વૈજ્ઞાનિક પ્રાર્થના દ્વારા તમે પોતાના ભવિષ્યને ઢાળી શકો છો, આકાર આપી શકો છો અને બનાવી શકો છો. મનુષ્યને જેવું વાવશે તેવું જ લણવું પડશે. ઘણા સમય પહેલા મારા એક વિદ્યાર્થીએ મને સમાચાર પત્રનું એક કટિંગ મોકલ્યું, જેમાં હેમરસ્ટ્રોમ નામના એક વ્યક્તિ વિશે લખ્યું હતું, જે પીટર્સબર્ગ સ્ટીલ મિલમાં કામ કરતા હતા. મિલના વિભાગમાં હાલમાં જ એક નવી મશીન લગાડવામાં આવી હતી, જે બનીને નીકળનાર ગરમ સ્ટીલની પાઇપોની ડિલિવરી નિયંત્રિત કરતી હતી. મશીન લગાવનારના દરેક પ્રયત્નો છતાં મશીન બરાબર કામ કરતી ન હતી. એન્જિનિયરોએ તે દિશામાં ઘણા દિવસો સુધી મહેનત કર્યા છતાં પણ કોઈ ફાયદો ન થયો.
હેમરસ્ટ્રોમે સમસ્યા વિશે ઘણું વિચાર્યું. તેણે એક નવી ડિઝાઇન તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કંઈ ન કરી શક્યો. એક દિવસ ઝબકી લેવા માટે આરામ કરવા આડો પડ્યો. સૂતા પહેલા પણ તે દોષપૂર્ણ સ્વિચની સમસ્યા વિશે વિચારી રહ્યો હતો. ઝબકી દરમિયાન તેણે એક સપનું જોયું, જેમાં તે સ્વિચની આદર્શ ડિઝાઇન જોવા મળી ગઈ. જાગ્યા બાદ તેણે સપનાની આકૃતિના અનુસાર ડિઝાઇનનો સ્કેચ બનાવી દીધો. તે કલ્પનાપૂર્ણ ઝબકીએ હેમરસ્ટ્રોમને $15,000નો ચેક આપ્યો, જે તે ફર્મ દ્વારા કોઈ કર્મચારીને નવા વિચાર માટે અપાયેલ સૌથી મોટો પુરસ્કાર હતો. ડોક્ટર H.V. હેસ્પરેક્ટ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર ઓફ એસિરિયન હતા. તેમણે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે એક શનિવારની સાંજે નિરર્થક પ્રયત્ન પછી થાકી ગયો હતો. હું ગોમેદ રત્નના 2 નાના ટુકડાઓનું રહસ્ય ઉકેલી શકતો હતો, જેને જોઈને લાગતું હતું કે તે કોઈ બેબોલિન નિવાસીની આંગળીના હશે. જ્યારે ઘણી રાત પછી હું સૂવા ગયો તો મેં એક અદ્ભુત સપનું જોયું. નિપ્પુર નામની જગ્યાનો એક લાંબો ઊંચો પૂજારી, જેની ઉંમર લગભગ 40 વર્ષ હશે, મને મંદિરના કોષ કક્ષ સુધી લઈ ગયો. એક નાનો નીચી છતવાળો ઓરડો, જેમાં બારીઓ લાગી ન હતી, જ્યાં ગોમેદ અને લસણના ટુકડા જમીન પર વિખરાયેલા પડ્યા હતા. ત્યાં એમણે મને કહ્યું કે તે જે 2 ટુકડાનો સ્કેચ પેજ 22 અને 26 પર પ્રકાશિત કર્યો છે, તે આંગળીની ભિન્ન ભિન્ન વીંટીઓ નથી, તે એક સાથે છે. આંગળીઓ દેવતાની મૂર્તિની કાનની કડીઓ છે. જે 2 ટુકડામાં તારી પાસે છે તે તેમના ભાગ છે, પરંતુ તું તેમને એક સાથે જોડીને જોઈશ તો મારી વાતની પુષ્ટિ થઈ જશે. હું તત્કાળ જાગી ગયો. મેં ટુકડાની તપાસ કરી અને મને હેરાની થઈ કે મારું સપનું સાચું હતું. સમસ્યાનો છેવટે ઉકેલ આવી ગયો. આ સ્પષ્ટીકરણથી તેમના અવચેતન મનનું રચનાત્મક જ્ઞાન પ્રકાશિત થાય છે, જે તેમની દરેક સમસ્યાઓના ઉત્તર જાણે છે. એક્રોસ ધ પ્લેન્સ નામના પોતાના એક પુસ્તકમાં રોબર્ટ લુઈ સ્ટીવન્સે સપનાના વિષયમાં ઘણું બધું લખ્યું છે. તેઓ એક સ્વપ્નદર્શી હતા. તેઓ પ્રત્યેક રાત્રે સૂતા પહેલા પોતાના અવચેતનને સ્પષ્ટ નિર્દેશ આપતા હતા. તેઓ પોતાના અવચેતન પાસેથી આગ્રહ કરતા હતા કે સૂતા પહેલા તે તેમના માટે વાર્તાઓ બનાવે. ઉદાહરણ માટે, જ્યારે તેમના બેંકના ખાતામાં પૈસા ઓછા થઈ જતા, તો તેઓ તેમના પોતાના અવચેતનને કંઈક આવી રીતે આદેશ આપતા હતા: મને એક શ્રેષ્ઠ ઉપન્યાસ આપો, જે વેચાય તેવો અને લાભદાયક હોય. તેમનું અવચેતન ઘણી સારી રીતે પ્રતિક્રિયા કરતું હતું. સ્ટીવેન્સન લખે છે કે આ નાનકડા ઠીંગણા મને ટુકડા ટુકડામાં કોઈ ધારાવાહિકની જેમ વાર્તા બતાવી શકે છે, અને તેમનું લક્ષ્ય શું છે તે મને, એટલે કે રચયિતાને, ખબર જ નથી હોતી. જાગ્રત અવસ્થામાં હું જે કામ કરું છું તે પણ આવશ્યક રૂપથી મારું નથી, કારણ કે તેમાં પણ ઠીંગણાઓના હાથ સ્પષ્ટ નજરે આવે છે. જો તમે અનિદ્રાથી પીડિત છો તો તમે નીચે આપવામાં આવેલ પ્રાર્થનાને ખૂબ વધારે પ્રભાવી જશો. આને સુવાથી પહેલા ધીમે ધીમે શાંતિ અને પ્રેમથી દોહરાવો. મારા પગોના અંગૂઠા શિથિલ છે, મારા ટેરવા શિથિલ છે, મારા પેટની માંસપેશીઓ શિથિલ છે, મારું હૃદય અને ફેફસાં શિથિલ છે, મારા હાથ શિથિલ છે, મારી ગરદન શિથિલ છે, મારું મસ્તિષ્ક શિથિલ છે, મારો ચહેરો શિથિલ છે, મારી આંખો શિથિલ છે, મારું પૂરું મન અને શરીર શિથિલ છે. હું પૂરી રીતે પ્રત્યેકને ક્ષમા કરું છું, અને હું બધા માટે સદ્ભાવ, સ્વાસ્થ્ય, શાંતિ, જીવનની બધી ભેટોની સાચી ઈચ્છા કરું છું. હું શાંતિથી છું. હું સંતુલિત અને શાંત છું. હું સુરક્ષા અને શાંતિમાં વિશ્રામ કરું છું. એક પરમ શાંતિ મારા પૂરા અસ્તિત્વને શાંત કરે છે. હું પોતાની અંદર દૈવીય ઉપસ્થિતિને અનુભવું છું. હું જાણું છું કે જીવન અને પ્રેમનો અહેસાસ મારો ઉપચાર કરે છે. હું ખુદને પ્રેમની ચાદરમાં લપેટું છું અને બધા પ્રતિ સદ્ભાવના સાથે સૂઈ જાઉં છું. રાતભર શાંતિ મારી સાથે રહે છે, અને સવારે હું જીવન તથા પ્રેમથી ભરેલો રહીશ. મારી ચારે તરફ પ્રેમનો વિસ્તાર છે. મને કોઈ બુરાઈનો ભય નહીં થાય, કેમ કે તમે મારી સાથે છો. હું શાંતિથી સૂઈ જઈશ, ખુશીથી જાગીશ, અને એમાં હું જીવીશ, ચાલીશ, અને મારું અસ્તિત્વ હશે.